મગદલા નેશનલ ફાઇટર સ્પોર્ટ્સ ક્લબ ગ્રાઉન્ડમાં તારીખ 23મી થી 29 ડિસેમ્બર સુધી શ્રી રામ કથાનું આયોજન કરવામાં આવ્યું છે। આ કથા આહુતિબેન મહેશભાઈ પટેલના સ્મરણાર્થે રાખવામાં આવી હતી। આ કથામાં પરમ પૂજ્ય સંત શ્રી રામના જીવન ચરિત્ર પર રસપાન કરાવી રહ્યા છે। રામકથા બાદ મહેશભાઈ પટેલ અને પાંચિયા પરિવાર દ્વારા મહાપ્રસાદીનું પણ આયોજન કર્યું છે। આ કથામાં મોટી સંખ્યામાં લોકો લાભ લઈ રહ્યા છે। મારું નામ મહેશભાઈ બાબુભાઈ પટેલ છે। પાંચિયા પરિવાર રૂંડ મગદલ્લા અને શ્રી રામકથાનું આજે ભવ્ય આયોજન પાંચિયા પરિવાર અને સમસ્ત ગામજનો તરફથી કરવામાં આવે છે। અત્યાર સુધી કેટલી કથાઓ અહીંયા થઈ? અત્યાર સુધીમાં આમ અહીં આ ત્રીજી કથા છે, પણ આજુબાજુના ગામોમાં પણ આ ધર્મનો પ્રચાર થવા લાગ્યો છે અને હરેકને સત્સંગની એક ઉર્જા જાગી છે અને આ ધર્મ અને કર્મ હંમેશા બધે જાગૃત રહે, બધાનો સત્સંગથી બધાની જાગૃતિ આવે, બધા સંસારમાં સુખી રહે અને સમજણ આવે અને બધા વ્યસનથી વ્યસન મુક્ત થાય અને જીવનમાં સરળ કઈ રીતે જીવવું અને પ્રભુને કઈ રીતે પ્રાપ્ત થવું એ સત્સંગ કર્યા તો સત્સંગનો સંગ થશે તો જ પ્રભુની પ્રાપ્તિ થશે અને બધાને ધર્મની તરફ વાળવાનો મારો પ્રયાસ છે। કેટલા દિવસ કથા ચાલશે? કથા 23 તારીખથી 29 તારીખ 7 દિવસની કથા હશે અને 29 તારીખે કથાનું વિરામ હશે। ટાઈમિંગ શું છે સાહેબ? ટાઈમ સાંજે બપોરે 3 થી 6:30 વાગે રહેશે અને 6:30 વાગ્યા પછી વિરામ બાદ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે। ગામ લોકોને હું તમે મેસેજ આપવા માંગુ? ગામ લોકોને આજુબાજુના ગામો કે સુરત શહેર કે ભારત દેશમાં આપણને જે આ કથાનો જે ઉપદેશ છે એ ઉપદેશ એ છે કે ધર્મ જાગૃત રહે અને હિન્દુત્વની એકતા થાય, હિન્દુત્વ જાગૃત રહે અને હિન્દુત્વ ટકી રહે એવી આ ધર્મનો ઉપદેશ બધા લોકો સુધી પહોંચાડવા માંગુ। દર્શક મિત્રોને ભાવથી જય શ્રી રામ। આજે અહીંયા મગદલા વિસ્તારમાં મહેશભાઈ બાબુભાઈ પાંચાણી પરિવાર દ્વારા પાંચિયા પરિવાર દ્વારા સુંદર મજાનું શ્રી રામકથાનું આયોજન થયું છે। મહેશભાઈએ આ પૂર્વે પણ 4 કથાઓ કરાવી છે અને આ 5મી કથા છે અને આ વિસ્તારના બધા ભક્તજનોને સત્સંગનો લાભ મળે, ખાસ કરીને કાંઠા વિસ્તારના જે મગદલા આદિ ગ્રામજનો એને બધાને સત્સંગનો લાભ મળે એવા શુભ ઉદ્દેશથી આ કથાનું આયોજન થયું છે। અને મહેશભાઈની એક દીકરી હતી આહુતિ, જેનું નામ હતું, જન્મથી જ દિવ્યાંગ હતી અને બેડ રેસ્ટ ઉપર હતી। તો અમારે મહેશભાઈ એમના ધર્મપત્ની સુશીલાબેન એમણે એમની 31 વર્ષ સુધી દીકરીની સેવા કરી અને એ દીકરી પ્રત્યે એટલી એને સદ્ભાવના હતી એટલે આજે એ દીકરીની પુણ્ય સ્મૃતિમાં પણ આ કથાનું આયોજન થયું છે। અને મહેશભાઈનો એક જ ઉદ્દેશ્ય છે કે આ વિસ્તારના લોકોને સત્સંગ થાય અને ખાસ કરીને બધાને ભોજન પ્રસાદ મળે અને બધા લોકો ખૂબ આનંદિત બને, એટલા માટે આ કથાનું આયોજન થયું। કેટલા દિવસ ચાલવાનું છે આ કથા? 7 દિવસ ચાલશે। 23 થી 29 ડિસેમ્બર સુધી આ કથા ચાલશે। સમય છે બપોરે 3 થી 6:30 વાગ્યા સુધી।